આજે રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક એકતાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. દક્ષિણ બોપલની અંદાજે 54 જેટલી સોસાયટીઓના સંકલનથી એક વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3100થી વધુ રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ એકતાનો પરિચય આપ્યો. દક્ષિણ બોપલમાં 3100થી વધુ રાષ્ટ્રપ્રેમીઓનું વિરાટ હિન્દુ સંમેલન યોજાયું. દક્ષિણ બોપલમાં 54 સોસાયટીના સંકલનથી વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. આમાં 3100થી વધુ રાષ્ટ્રપ્રેમીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સવારે બાઇકની ભવ્ય રેલી સાથે થઈ હતી, જે રાષ્ટ્રભાવના એકતાનો સંદેશ જોવા મળે છે. બાદમાં ગાયત્રી પરિવાર દ્વારા રાષ્ટ્રીય યજ્ઞનું વૈદિક આયોજન કરાયું હતું. સાંજના સમયે 501થી વધુ કિશોરીઓ દ્વારા ભવ્ય કળશ યાત્રાનું આયોજન થયું હતું, જેમાં 700થી વધારે નારી શક્તિ જોડાયા હતા. બાદમાં કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી અને વિવિધ સોસાયટીના બાળકો દ્વારા તથા દેશભક્તિ અને ડિઝાઇન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર્યાવરણ સંરક્ષણને સંદેશ આપતી નૃત્ય નાટિકા પ્રોજેક્ટ કરી હતી. આ કાર્યક્રમમાં ગૌમાતા લિંગન શંખનાદ પ્રશિક્ષણ, ફ્રી પુસ્તક વિતરણ અને પંચ પરિવર્તન પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સુશ્રી મીનાક્ષી સરાવત, સંત શ્રી મુક્તાનંદજી અને સાધના પ્રકાશના તંત્રી ભાનુભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા, જેના દ્વારા રાષ્ટ્રપ્રેમી નાગરિકોમાં રાષ્ટ્રભાવના અને સાંસ્કૃતિક એકતાનો શક્તિશાળી સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વિરાટ સંમેલનમાં દક્ષિણ બોપલ વિસ્તારના સોસાયટી અધ્યક્ષ સચિવનો ખૂબ સહકાર રહ્યો હતો.